વિકસિત ગુજરાતના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા ગંભીર બની ઉનાળો આવતા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જાણે માનવ જીવન માટે મોટો પડકાર બની ઊભી હોય। અહીં સ્થિતિ એટલી વિકટ છે કે જો કોઈ પગલાં નહીં લેવાય તો ગામના ગામ ખાલી થઈ જશે। રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની તીવ્ર અછત સર્જાઈ છે। ઉનાળો આવતા જ બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા જાણે માનવ જીવન માટે મોટો પડકાર બની ઊભી થાય છે। દર વર્ષે પાણી વિના અહીંના સ્થાનિકોની હાલત કફોડી બની છે। આ વર્ષે ડીસા તાલુકાના ઝેરડા ગામમાં સ્થિતિ ખૂબ વિકટ બની છે। ગામના ખેડૂતો પાસે જમીન છે પણ પાણી નથી। તળાવ ખોજેલું પડ્યું છે પણ કોઈ સરકાર ઓનામ પાણી ભરવા માંગતું નથી ને આ પશુ ને જનાવર બધે પીવા માટે પાણીની બહુ તંગી છે। હજાર ફૂટી બોર તળ જતા જ હતી એટલે હવે પાણી પક્ષીને પીવા નથી કે કોઈ માણસને પીવા નથી। એના માટે સરકારની વિનંતી કે આટલા તળાવ આ ભરે તો અમારી વિનંતી છે। ગામની આસપાસમાં ગુલાબસાગર અને ભાદેડુ તળાવ આવેલા છે પણ આ તળાવ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। આખા તળાવ પાણી વિના ખાલીખમ પડ્યા છે। સુખા ભટ્ટ તળાવ સિંચાઈ વિભાગની અણઆવડતની ચાડી ખાઈ રહ્યા છે। ઝેરડા ગામના ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે વહેલામાં વહેલી તકે આ તળાવ ભરવામાં આવે, પરંતુ બંને તળાવને નર્મદાના પાણીથી ભરવાની વાતો પોકળ સાબિત થઈ છે। તળાવ આવું 20-30 વર્ષથી તળાવ કોરું પડ્યું છે, ખોદણું છે પણ પાણીની આવક કદી કરતો નહીં સરકાર। બાંયધરી આપી છે કે તળાવો ભરીશું, શું તળાવો ભર્યા છે ખરી? તળાવ બીજે ભર્યા પણ આ ઝેરડામાં તળાવ એક હજી પાણી તળાવમાં નથી અને પાણી લાવો એવી અમારી આશા છે। ખેડૂતોની કેવી છે? ખેડૂતોને ખેતર કોરા કટ પડ્યા છે। ખેડૂતોનો ઉનાળુ સિઝનમાં કરેલ બાજરીનો પાક પાણી વિના નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પશુપાલકોને પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે। દર વર્ષે આ વિસ્તારમાં પાણીમાં તળ ઊંડા જઈ રહ્યા છે, જેના કારણે છેલ્લા 5-6 વર્ષમાં હજારો હેક્ટર જમીનમાં ખેતીનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, જેથી દર વર્ષે ખેડૂતોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવે છે। અહીંના ખેડૂતોને કઈ પાયમાલ થવા બેઠા છે અને લોકો 2 વર્ષમાં હિજરત કરીને જતા રહે છે અને પાણીની દુર્દશા બહુ આવે છે। માટે નર્મદાનું પાણી અહીંથી પાઇપલાઇન નીકળી છે એ અમને પીવા માટે કોઈ પાણી આપતું નથી। માટે સરકારશ્રીને ધ્યાનમાં માટે અમારા ગામ તળાવ મોટું 100 વીઘા તળાવ છે, માટે અને પથ્થર પિંચિંગ કરાવવું અને સિંચાઈ ખાતા સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયા અમે ફાળવે એવી અમારી ખાસ રજૂઆત છે। માટે સરકારશ્રી અમારી વાત સાંભળે। આ તળાવોને પાણીથી ભરવામાં આવે તો આસપાસના 20થી વધુ ગામોને સીધો ફાયદો થઈ શકે તેમ છે। ગુલાબસાગર અને ભાદેડુ તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવે ઊંડા ઉતરેલા પાણીના તળ ઊંચા આવી શકે તેમ છે। સરકાર હવે સુફિયાણી વાતો કરવાને બદલે આ વિસ્તારના ખેડૂતોને પાણી મળી રહે તે માટે ચોક્કસ આયોજન કરે તો જ હાલત સુધરી શકે તેમ છે, નહીતર આગામી સમયમાં આ ખેડૂતોની પરિસ્થિતિ વધુ કફોડી બનતા રોકી નહીં શકાય। ધ્રુવ પરમાર, GSTV, બનાસકાંઠા।